મારું નામ મંજુલા કરવું છે. હું અ, દેવભૂમિ દ્વારિકા જિલ્લામાં આવેલા મોટા વડિયા ગામથી આવું છું અને આજે હું ગીતાજીના શ્લોક બોલીશ. 18મો અધ્યાય કે ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ અષ્ટદશોऽધ્યાય. અર્જુન ઉવાચ સંન્યાસસ્ય મહાબાહો તત્ત્વમિચ્છામિ વેદિતું ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક્ કેશી નિષૂદન. શ્રી ભગવાનુવાચ કામ્યાનાં કર્મણાં ન્યાસં સંન્યાસં કવયો વિદુઃ ધ્યાનાत् કર્મફળત્યાગં પ્રાહુસ્ત્યાગં વિચક્ષણા. ત્યાજ્યં દોષવદિત્યેકે કર્મ પ્રાહુર્મનીષિણઃ. યજ્ઞદાન તપઃ કર્મ ન ત્યાજ્યમિતિ ચાપરે. નિશ્ચયં શૃણુ મે તત્ર ત્યાગે ભરત સત્તમ. ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિતઃ. યજ્ઞદાન તપઃ કર્મ ન ત્યાજ્યં કાર્યમેવ તत्. યજ્ઞે દાनं તપશ્ચૈવ પાવનાની મનીષિણાम्. એતાન્યપી તુ કર્માણિ સંગં ત્યક્ત્વા ફલાનિ ચ કર્તવ્યાનિતિ મે પાર્થ નિશ્ચિतं મત્તમુત્તમम्. જી તમને એવોર્ડ જે આપવામાં આવ્યો હતો એ વિશે આજ રોજ મને ગાંધીનગર ખાતે રાજભવન ના ગવર્નર સાહેબના હાથથી મને એવોર્ડ આપવામાં આવ્યો છે અને મને મહેનત કરાવવામાં ટ્રસ્ટીઓનો અને દરેક સ્ટાફનો પણ સહયોગ મળ્યો છે અને આ અંધકન્યા છાત્રાલય સંસ્થાનું નામ રોશન કર્યું છે. નમસ્કાર, મારું નામ બોખાણી રેખા છે. હું જામનગર જિલ્લામાંથી આવું છું અને અહીં અંધકન્યા છાત્રાલય જુનાગઢમાં રહીને MM અભ્યાસ કરું છું. તો આજે ગઈકાલે રાજભવનમાં જે ગુજરાત રાજ્ય દ્વારા જે શ્રીમદ ભગવદ્ ગીતાની પદવી સમારંભ હતો તેમાં અમારી સંસ્થાની મંજુલા કરમુરને જે ગીતાની પદવી એનાયત કરવામાં આવી છે તે અમારી સંસ્થાના ટ્રસ્ટીઓ, અમારો સ્ટાફ અને અમે મિત્ર મંડળનો એમાં પૂરેપૂરો સહયોગ રહેલો છે. ખરેખર ખુશીની વાત છે. અમને કલ્પના પણ નથી થતી કે અમારી સંસ્થાની એક દીકરી કે જેનું કોઈ નથી અને જેને કોઈ એવું ગણતા નહોતું કે આને કંઈ આવડે આ ન આવડે, પણ અમે અમારી સંસ્થામાં જ્યારથી 1 વર્ષથી આવી છે ત્યારથી અમને ખબર પડી કે આનામાં પણ ઘણું જ્ઞાન છે. તો કાલે જે એવોર્ડ મળ્યો એથી અમને અને અમારી સંસ્થાના તમામ ટ્રસ્ટીઓને બહુ ગૌરવની વાત છે અને અમે બધા બહુ ખુશ છીએ.